ઉનાળામાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક થઈ. મધ્યપ્રદેશના ડેમમાં વીજ ઉત્પાદન માટે પાણી છોડાયું. હાલ નર્મદા ડેમની સપાટી 130.12 મીટરે જોવા મળી રહી છે. સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. સચિન વિસ્તારમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો. ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનું ચાલી રહ્યું હતું વેચાણ. એસઓજી અને પાલિકાની આરોગ્યની ટીમની સંયુક્ત કામગીરી. અંદાજિત 2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. 1700 કિલો રો મટીરિયલનો જથ્થો પણ કરાયો જપ્ત. શંકાસ્પદ ઘીના વેચાણ મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી. શંકાસ્પદ ઘીના નમૂના લઈને લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા. તપાસના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કરશે કાર્યવાહી. અમદાવાદમાં પીસીબીએ નારણપુરામાંથી જુગારનો અડ્ડો ઝડપ્યો છે. સ્મિતા અપાર્ટમેન્ટના મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હતો, જ્યાંથી 7 જુગારીઓની ધરપકડ થઈ. રોકડ અને વાહનો મળીને 3,30,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી અલગ અલગ જગ્યાએ જુગારનો અડ્ડો ચલાવતો હતો. રાજકોટના જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ છે. સાડીના દુકાનદારને ત્યાં અજાણી મહિલાએ 2 સાડી ખરીદી, મોબાઈલ નંબર પણ લેતી ગઈ. થોડા મહિના પછી મહિલાએ વેપારીને ફોન કરી બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી. 20,000 પડાવીને વધુ 30,000 માંગતા વેપારીએ ફરિયાદ નોંધાવી. સુરેન્દ્રનગરમાં બેંક બહાર રેકી કરી ચોરી કરતી રાજ્યવ્યાપી કડિયા સાસી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. ગેંગની 2 મહિલા સભ્યોની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી. ગેંગે સુરેન્દ્રનગરની બેંક બહાર એક વૃદ્ધ પાસેથી 3 લાખની ચોરી કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બિનહરીફ ઉમેદવારોનો નવો વિક્રમ. 1816 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ થયા. પોરબંદરમાં સૌથી વધુ 11, આણંદમાં 12, મહેસાણામાં 5 ઉમેદવારો બિનહરીફ, વડોદરામાં 2 અને અમદાવાદમાં 2 ઉમેદવારો બિનહરીફ થયા. કુલ 8817 એટલે 8817 બેઠકો માટે 24,368 ઉમેદવારો મેદાનમાં ઉતરશે. ખાસ કરીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા. ઉમેદવારોને પૈસા આપીને ખરીદી લીધા હોવાનો આક્ષેપ પણ થયો હતો. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપે 2021નો પણ રેકોર્ડ તોડ્યો. ભાજપે 2015માં 37 બેઠકો બિનહરીફ મેળવી હતી. 2021માં 220 બેઠકો થઈ અને હવે તો રેકોર્ડ તૂટી ગયા. રાજકોટમાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર ભાજપ પર આક્ષેપ. પૂર્વ એમએલએ લલિત વસોયાના ભાજપ પર શાબ્દિક પ્રહાર. કોંગ્રેસ ઉમેદવારોને પાછા ફોર્મ ખેંચવા દબાણ કરાયું. ભાજપે લોભ લાલચ આપીને ફોર્મ પાછું ખેંચવા દબાણ કર્યું. હારી જવાના ડરથી પોલીસ તંત્રનો દુરુપયોગ શરૂ કર્યો. ગુંડાઓનો ઉપયોગ કરીને ભાજપે ફોર્મ પાછા ખેંચવા ધમકી આપી. તો 700 બેઠકો પર ભાજપ બિનહરીફ થવા મુદ્દે આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. તે 700 સીટ પર ભાજપ ચૂંટણી લડવા લાયક ન હતું. લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ ઉજવણી એ શર્મનાક છે. કોઈને લાલચ ધમકી આપી, કોઈના અપહરણ કરાવ્યા. ભાજપે સત્તાનો અને પોલીસનો દુરુપયોગ કર્યો. આટલી ઘટનાઓ બાદ પણ ચૂંટણી પંચ મુખ પ્રેક્ષક બન્યું તેમ જણાવ્યું. ભરૂચના કોંગ્રેસ નેતા મુમતાજ પટેલની પોસ્ટ. ચૂંટણી પંચના માહોલ વચ્ચે ભરૂચ કોંગ્રેસને લઈને પોસ્ટ કરવામાં આવી. કોંગ્રેસમાં જ આંતરિક મતભેદ હોવાનો કર્યો સંકેત. મને પ્રચાર માટે બોલાવવામાં આવી રહી છે, પરંતુ એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. જીતવું હોય તો પહેલાં મજબૂત બનવું પડશે. એકજૂટતા ન હોવાનો મત મુમતાજ પટેલે વ્યક્ત કર્યો. તો જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ. સાંસદ પૂનમ માડમે જાહેર મંચથી ફેંકેલા પડકારને કોંગ્રેસના પૂર્વ સાંસદે સ્વીકાર્યો. ચેલેન્જને સ્વીકાર્યા બાદ કાકા ભત્રીજી સામને સામને. કોંગ્રેસ આપના કાર્યકરોને તેમના રાષ્ટ્રીય નેતાઓ સાથે વાત કરવાના ફાંફા પડતા હોવાનું જણાવ્યું. સાથે વધુમાં કહ્યું કે વિપક્ષના કાર્યકરો તેમના દિગ્ગજ નેતાઓ સાથે ફોટા પડાવી દે તો હું જાહેર જીવન છોડી દઈશ.
તો પૂનમ માડમના પડકારને કોંગ્રેસના નેતા વિક્રમ માડમે સ્વીકાર્યો. હું તમારી ચેલેન્જને સ્વીકારું છું. કાર્યકરનું નામ તમે નક્કી કરો. 48 કલાકની અંદર ફોટો મળી જશે. જો હું ફોટો ન પડાવી શકું તો હું રાજકારણ છોડી દઈશ.